કિલોમીટરની આ યાત્રા આજે આ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને આપણે આ પહેલો પડાવનું સમાપન કરીએ છીએ. અને આ મંચ પર વિરાજમાન તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, ગુજરાતના ખેડૂતોના આ તકલીફના સમયમાં એમને તાકાત આપવા માટે, હિંમત આપવા માટે, એના હક અધિકારની લડાઈ લડવા માટે અહીંયા ઉપસ્થિત આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને પત્રકાર મિત્રોનું સ્વાગત પણ કરું છું ને આભાર પણ માનું છું. ગુજરાતના ખેડૂતોની પનોતી બેઠી હોય એવા છેલ્લા 5-7 વર્ષો વીત્યા છે. ક્યારેક અતિવૃષ્ટિ થઈ, ક્યારેક વાવાઝોડા આવ્યા, કેટલાય વિસ્તારોમાં પૂર આવ્યા, ક્યારેક કરા પડ્યા તો ક્યારેક કમોસમી વરસાદને કારણે ખેડૂતો બરબાદ થઈ ગયા. સરકારે સ્વીકાર્યું કે ગુજરાતના લાંબા ઇતિહાસમાં પહેલી વખત આટલો લાંબો સમય સુધી કમોસમી વરસાદ થયો. જ્યારે ખેડૂતો મહેનત પરસેવો પાડી અને પોતાની ખેતીનો પાક તૈયાર કરે ત્યારે એની મહેનતની સાથે સાથે એના સ્વપ્ન પણ હોય છે કે સારું ઉત્પાદન થશે, સારો બજાર ભાવ આવશે, આને બજારમાં વેચીશું, એમાંથી જે આવક થશે એમાં મારા દીકરા દીકરીઓ માટેના સ્વપ્ન હોય, ક્યાંક ઘરમાં પ્રસંગોના સ્વપ્ન હોય, ક્યાંક આગળ કાર્યક્રમો હોય, એનું આયોજન પણ થતું હોય છે. પણ જે રીતે કમોસમી વરસાદ થયો, ખેડૂતોના બધા જ સ્વપ્નો પણ ધોવાઈ ગયા. અને જ્યારે ખેડૂતોની મોટી આશા અને અપેક્ષા હતી કે સરકાર માય બાપ છે, આટલી બહુમતી વાળી સરકાર અમે ચૂંટી છે, તો આ સરકાર આ મુશ્કેલીના વખતમાં અમારી વારે આવશે. મુખ્યમંત્રી પણ વરસાદ પડ્યો એટલે કે આ ખેડૂતના ખેતરમાં ગયા, ખેડૂતો સાથે ચર્ચા કરતા દેખાયા. મંત્રીઓ પણ ખેડૂતના ખેતરોમાં જવાની શરૂઆત કરી. પણ કેટલાક મંત્રીઓ જાણે પેલી ઘોડે સવારી કરવાની હોય એમ લાંબા લાંબા બૂટ પહેરીને ખેતરમાં જોવા મળ્યા. કેટલાક મંત્રીઓ ખેતરમાં ફોટો પડાવતા પડાવતા એમ કહેતા હતા કે ઝડપથી ફોટો પાડો, આ પુડિયામાંથી તો વાસ આવે છે. ત્યારે ખેડૂતને દુઃખ તો થયું કે આ તકલીફના સમયે પણ સરકાર ફોટા પડાવવા આગળ આવે છે, મદદ કરશે કે કેમ. તો પણ આશા હતી. પણ જે દિવસે 10,000 કરોડના ઐતિહાસિક પેકેજની જાહેરાતો કરી ત્યારે ખેડૂતોને લાગ્યું કે આ સરકાર આપણી નથી. આ સરકારની નીતિ ને નિયત બંનેમાં ક્યાંય ખેડૂત નથી. અને એટલે જ પૂજાભાઈ જે ઓડિયો ક્લિપ સંભળાવી કે અહીંયા તો બધા રિમોટ કંટ્રોલ થી ચાલવા વાળા ગાંધીનગરમાં બેઠા છે, પણ રિમોટ કંટ્રોલ જેના હાથમાં છે એ જ ખોટી ન હોય તો આ સરકાર પાસે કોઈ આશા રાખી શકાય નહીં. એ જ માણસ જયારે 2014 ની ચૂંટણી પહેલા ભાષણ કરતા હતા કે એકવાર સરકાર લાવો, પહેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરી દઈશું. એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર વડાપ્રધાન બનાયા, પણ આજ દિન સુધી ખેડૂતો સામે ના જોયું. ભાષણ તો કર્યા કે ખેડૂતોની આવકો બમણી કરી દઈશું. ખેડૂતોની આવક તો બમણી ના થઈ, પણ ખેડૂતના ખર્ચા બમણા થઈ ગયા. ભાષણ તો કર્યા કે પાક વીમા યોજના લાવીશું. આખા દેશમાં પાક વીમા યોજના ચાલે છે, પણ આ ગુજરાતની સરકારે 2020ની સાલથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરી દીધી. નહીં તો લલિતભાઈએ કીધું એમ જો પાક વીમા યોજના ચાલુ હોત તો આપણે ખેડૂતો દર વર્ષે પ્રીમિયમ ભરતા હોત અને કોઈની પાસે ભીખ માંગતા ના હોત, આપણા અધિકાર સાથે, હક સાથે કહેતા હોત
કે આ સીઝન ફેલ થઈ છે, આ પાક વીમા યોજનામાં આટલી અમને સહાય મળવી જોઈએ, આટલું અમને વળતર મળવું જોઈએ, પણ પાક વીમા યોજના પણ બંધ થઈ ગઈ. હમણાં દેશની પાર્લામેન્ટમાં જ્યાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે, પાર્લામેન્ટમાં પ્રશ્નનો જવાબ આપ્યો કે ગુજરાતના કેટલા ખેડૂતોએ લોન લીધી છે, એની માટે કેટલું કરજ છે, તો દેશની પાર્લામેન્ટમાં જવાબ આપ્યો કે ગુજરાતના 50 લાખ કરતા વધારે ખેડૂતોએ 1.5 લાખ કરોડ રૂપિયા એ ગુજરાતની બેંકોમાંથી લોન લીધું છે, આટલું દેવું માથે છે. એની સંખ્યા મુજબ જો કરીએ તો એક ગુજરાતના ખેડૂત માટે 56,000 રૂપિયાનું દેવું છે. આ કમોસમી વરસાદ થયો, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, પરિવારો રડી રહ્યા છે, આખું ચિંતામાં આખું ગુજરાત છે. તારા 56,000 ના દેવાવાળા ગુજરાતના ખેડૂતો પેલી 56 ની છાતી વાળા દેશના વડાપ્રધાનને પૂછે છે કે તમે તમારા ઉદ્યોગપતિ મિત્રોના તો દેવા માફ કર્યા, પણ આ 56,000 ના દેવાવાળા ગુજરાતના ખેડૂતોના દેવા ક્યારે માફ કરશો? પણ આ 56 ની છાતી વાળો દેશનો વડાપ્રધાન આજે બિલકુલ ચૂપ છે. ત્યારે એવા સમયમાં આ ખેડૂતોના અવાજ બનવા માટે, આ ખેડૂતોના આક્રોશને વાચા આપવા માટે, એના તકલીફના દુઃખના સમયમાં સથવારો આપવા માટે, હિંમત આપવા માટે, એનો હક અધિકાર માટે કોંગ્રેસ આ યાત્રા લઈને નીકળી છે. અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, કોઈ મત પણ લેવાના નથી, કોઈ સરકાર પણ બદલવાની નથી, પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ખાલી સભાઓ કરીને, હંગામો કરીને, પોલીસ જોડે સંઘર્ષ કરીને પબ્લિસિટી લેવાની નહીં, પણ ગામે ગામ જઈ તમામ જાતિ ધર્મ વર્ણના લોકોને સાથે રાખી એક જાગૃતિ લાવી અને આ સરકાર કે જેની તિજોરીમાં તમારા મારા પરસેવાના ટેક્સના પૈસા છે, એ સરકારને મજબૂર કરવાની છે કે આજે જ્યારે જગતનો તાત તકલીફમાં છે ત્યારે સરકારે એના દેવા માફ કરવા પડશે, કરવા પડશે ને કરવા પડશે. અહીં પરેશભાઈ બધા મિત્રો કહેતા હતા કે આપણે દ્વારકાધીશના ચરણોમાં જઈ અને વિનંતી કરીએ, આજીજી કરીએ, પણ પરેશભાઈ આ કળિયુગ છે. વિનંતી ને આજીજી કરે આ જે સત્તા પર બેઠેલા લોકો છે માને એમ નથી. આ તો ભગવાનને પણ વોટ માટે વેચવા વાળા લોકો છે. આ તો રામના નામે મત લેવા વાળા લોકો છે. આ તો ભગવાનને પણ વેચીને પોતાની ગાદી ટકાવવા વાળા લોકો છે. એવા જોડે આજીજીઓથી નહીં ચાલે. પણ આ યાત્રા જેમ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરી છે, હું તમને ખાતરી આપું છું કે ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર આખા ગુજરાતના 18,000 ગામડાનું ભ્રમણ કરશે. એક એક સમાજ પાસે, એક એક ધર્મના લોકો પાસે, બધા જ વર્ગ અને વિસ્તારના લોકો પાસે જઈશું. આ ખેડૂતોની વેદના છે, ખેડૂતોની જે તકલીફ છે, એના માટેનો સહકાર માંગીશું. અને જો દેવા માફ નહીં કરે તો તુષારભાઈ કીધું ખાલી વિધાનસભામાં તો અમે 12 જણા છે લડીશું, પણ હું તમને કહું છું કે જો આવતી વિધાનસભાના સત્ર સુધી આ લોકો દેવા માફ ના કરે તો ગાંધીનગર જવું છે કે નથી જવું? આખા ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે તમારા મતથી આ લોકો ગાંધીનગરની ગાદીએ બેઠા છે. આખા ગુજરાતના લોકોને કહેવા માંગુ છું, તમે જે જીએસટી આપો છો, ટેક્સ આપો છો, એનાથી સરકારની તિજોરી ભરાય છે. એ પૈસાથી સરકારનું બજેટ બને છે. એ પૈસાથી અમિત ચાવડા હોય કે રાજ્યનો મુખ્યમંત્રી હોય એનો પગાર થાય છે. તમારા ગામના તલાટીથી લઈને કલેક્ટરનો પગાર થાય છે. આ રસ્તા બને છે, જે ઉત્સવ અને તાઇફા થાય છે, જે ભાજપના લોકો ભ્રષ્ટાચાર કરે છે, તમામ પૈસા ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે. તો આપણા પૈસાથી જે લોકો વહીવટ કરતા હોય, આપણા પૈસાથી જે ઉત્સવ અને તાઇફા કરતા હોય, અને સરકારનું વિધાનસભાનું બજેટ સત્ર બને
એ બજેટ બને ત્યારે એ વિધાનસભામાં પાસ થાય ત્યાં સુધી જો દેવા માફ ના કરે તો હું આખા ગુજરાતના લોકોને વિનંતી સાથે આહવાન કરું છું કે આપણા પરસેવાના ટેક્સના પૈસાનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. આ પૈસા ઉદ્યોગપતિઓ માટે નહીં પણ ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા માટે વપરાવા જોઈએ. એ વાત લઈ આખા ગુજરાતના એક એક ખેડૂતને કહું છું કે જ્યારે વિધાનસભાનું બજેટ સત્ર મળે ત્યારે હક અધિકાર લેવા આવજો. સૌથી પહેલી લાઈનમાં કોંગ્રેસના આગેવાનો આવીશું. લાઠી ખાવી પડે કે ગોળી ખાવી પડે, આ નવા અંગ્રેજો સામે લડ્યા વગર આમાંથી ન્યાય મળવાનો નથી. ત્યારે ખાસ કરીને આજે આ યાત્રાના આખા 11 જિલ્લાના ભ્રમણ દરમિયાન 1000 કિલોમીટરની આ યાત્રા દરમિયાન જે મિત્રોએ આ યાત્રા માટે દિવસ રાત મહેનત કરી, એ પાલભાઈ હોય, લાલજીભાઈ હોય, લલિતભાઈ હોય, આખી યાત્રા દરમિયાન દિવસ હોય કે રાત જોયા વગર, ક્યાંક ખાવાનું મળ્યું, રહેવાનું મળ્યું એના જોયા વગર આખી યાત્રા દરમિયાન રહ્યા. નાના નાના આપણા આગેવાનો છે, કાર્યકરો છે, ટ્રેક્ટરના ડ્રાઈવરો છે, એ લોકોએ પણ તકલીફ વેઠી. આમાંથી કોઈને આજે ચૂંટણી નથી લડવાની. ક્યાંક પૂજાભાઈએ મહેનત કરી, ક્યાંક હીરાભાઈએ મહેનત કરી, પરેશભાઈએ મહેનત કરી, જિગ્નેશભાઈએ કરી, કहीं આગળ ભીખુભાઈ છે, અમિતભાઈ છે, વિક્રમભાઈ છે, બધા જ આગેવાનો 11 જિલ્લાના બધા જ આગેવાનો, બધા જ કોંગ્રેસના કાર્યકરો આ યાત્રા દરમિયાન બધી જ રીતે તકલીફો પણ વેઠીને મદદ પણ કરી. આમાંથી કોઈને ચૂંટણી નથી લડવાની, આમાંથી કોઈને મત નતા લેવાના, પણ એક માત્ર લક્ષ્ય હતું કે આ તકલીફના સમયમાં જ્યારે સરકાર ખેડૂતોની વાત નથી સાંભળતી, ખેડૂત તકલીફમાં છે, 5 ખેડૂતોએ આત્મહત્યા કરી, આ સરકાર હજુ કેટલાનો ભોગ લેવા માંગે છે ખબર નહીં. ત્યારે એ ખેડૂતનો અવાજ ને બુલંદ કરવા માટે નીકળીએ. અને આ યાત્રા દરમિયાન જેમણે પણ મહેનત કરી છે, જેમણે પણ સહયોગ કર્યો છે, બધા જ મિત્રોનો, બધા જ આગેવાનોનો, બધા જ ગામજનોનો હું આ તબક્કે આભાર પણ માનું છું. ખેડૂતો વતી, કોંગ્રેસ વતી ઋણ પણ સ્વીકાર કરું છું. અને આ દ્વારકાધીશની આ પવિત્ર ધરા પરથી એટલું ચોક્કસ એક સંકલ્પ સાથે કહું છું કે જ્યારે યાત્રા શરૂ કરી ત્યારે પહેલા દિવસના શબ્દો હતા કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ આ લડત ચાલુ રાખશે. આજે ફરી એ વાતને દોહરાઈએ છીએ કે જ્યાં સુધી આ સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે ત્યાં સુધી આ લડાઈ કોંગ્રેસ પાર્ટી લડશે. એનો એક એક કાર્યકર લડશે, એક એક ગામમાં જઈને લડશે અને આખા ગુજરાતના લોકોને સાથે રાખીને લડીશું. એ વાત સાથે આપ સૌનો બધાનો ખૂબ ખૂબ આભાર. આહિર સમાજના તમામ આગેવાનોનો પણ આભાર કે આ પવિત્ર જગ્યા પર આટલી સુંદર મીટિંગ કરવાની તક આપી. આપ સૌનો, બહેનોનો આભાર કે બધા જ સમય કાઢીને અહીં આવ્યા. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે મારી સાથે એક જ નારો બોલાવજો. હું જય જવાન બોલાવું તો જય કિસાન બોલાવજો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આભાર. ખૂબ ખૂબ આભાર પ્રમુખ શ્રી.